ઝાબ વસાહતમાં ધૂળેટી પર્વનો રંગીન નજારો, ઘેરૈયાઓની ટોળીઓ અને પરંપરાગત વાદ્યોના તાલે જામ્યો મેળો. સંખેડા તાલુકાની ઝાબ વસાહતમાં ધૂળેટી પર્વ નિમિત્તે પરંપરાગત અને રંગબેરંગી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંખેડા અને બોડેલી તાલુકામાં નર્મદા યોજનાના વિસ્થાપિતોની અનેક વસાહતો આવેલી છે, જ્યાં દર વર્ષે ધૂળેટીના દિવસે આદિવાસી સંસ્કૃતિના જતન સમાન વિશેષ ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ઝાબ વસાહતનો આ મેળો લોક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મેળાનું મુખ્ય આકર્ષણ યુવાનોની ઉત્સાહી ઘેરૈયા ટોળીઓ રહી હતી. ઘેરૈયા બનવા માટે સ્થાનિક યુવાનો અગાઉથી જ વિશેષ તૈયારીઓ કરે છે. આ મેળામાં કેટલાક યુવાનો ઢોલ, નગારા અને થાળી જેવા પરંપરાગત વાદ્યોના સથવારે સંગીતની રમઝટ બોલાવતા નજરે પડ્યા હતા, તો કેટલાક યુવાનોએ ખાસ પ્રકારની વેશભૂષા તૈયાર કરી મેળામાં આકર્ષણ જમાવ્યું હતું. વિશેષ નોંધનીય બાબત એ રહી કે પરંપરા મુજબ કેટલાક યુવાનોએ સ્ત્રી પાત્રના વસ્ત્રો ધારણ કરી ઘેરૈયા તરીકે ભાગ લીધો હતો. લોક સંસ્કૃતિના ભાગરૂપે વિવિધ પાત્રોના વેશ ધારણ કરીને યુવાનોએ જે અભિનય રજૂ કર્યો, તેનાથી મેળાની જીવંતતા અને રોમાંચમાં વધારો થયો હતો. મેળામાં વસાહતની મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને રંગોના આ પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો. વિવિધ વસાહતો વચ્ચે એકતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવતો આ મેળો શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. આમ, ઝાબ વસાહતમાં યોજાયેલો આ ધૂળેટી મેળો માત્ર રંગોત્સવ જ નહીં, પરંતુ ભવ્ય લોક પરંપરાનું જીવંત પ્રતીક સાબિત થયો હતો.